આટો હશે જો સમજો એક જ ધારો છે તો આશામાં ધ્યેય છે તો આમાં આ ફુવારા સા છે અને બાકી આમાં પારવો છે ને તો આમાં છે એટલે ઠેઠ. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં જ સેવી તો આપણે જાગીને શેરાવીને મસ્ત મજાના પવી આવ્યા છે તો મસ્ત દેવજી જો હે વાદળા તો કેવું મસ્ત દેખાવા હે. વાદળા તો છે જ તે. આ થોડુંક તો થોડુંક ખુલ્લું હજુ. કાલ તો હાવ ઢાક હતું ને સાંજે પૂરું હાવ ઢાક હતું. તે નથી દેખાણું, એકાલ દીવાર દેખાણો. બાકી આ સાઈડ તો હે તે વાદળા ખુલ્લું થતું જાય છે તારમાં. હું આજે આપણે ભાજ્યમાં જવું ને હે. માંડવી નીંદવાની છે, એક માંડવી બીજી માંડવી નીંદવાની છે. હું કપામાં નીંદવાનું, કપામાં ખડશે નહીં. માંડવી નીંદવાની છે ને પછી અડદ ને એટલે અડદ તો ખાઈ નાખ્યા, મગ ને એવું ખેવાનું છે. એમાં કઈ શીંગું નથી એટલે આજ તો માંડવી નીંદવાની થાય છે. એટલે હું હાલો આપણે હવે હમણાં મારા આપું ગામમાં ગયા છે, હમણાં આવે એટલે પાછા આપણે ભાગ્યા વ્યાજ માંડવી નીંદવા મળવી. એકદમ નીંદાય તો નકર પાછી કાલી તો મોટે છે ને જાજી છે, ખબર ન હોય કે રીતે નીંદાય. હું આ તો એકદમ નીંદાઈ ગઈ. ચાલો હમણાં રાપ આવે પછી આપણે ભાગ્યામાં વ્યાજ આવી પાછી માંડવી નીંદવા. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યામાં પહોંચી ગયા છે, જો આપણે માંડવી કોઈ હાલતા થઈ ગયા છે, જો આપણે હાલ પછી માંડવી નીંદવાની છે. હાલ પછી નીંદવાની પહેલાં આ છે ભાઈ કપડા કોઈ પછી હું એમાં જો આમાં દાવણે ને એવું છે ને ઝાડવા છે મોટા મોટા. બાકી ઓલા જેટલા ઝાડવા છે નહીં આમાં. જેમ કે આપણે ફુવારા શેલી ખેલ મૂક્યા ત્યારે આપણે લેતા જતા હતા એટલે ઓછા છે. હું તો ને એવું છે દાજુ ઉગાવતામાં નથી, લગભગ દેખાતો નથી. કેમ કે આમાં સાવ દૂર થઈ ગઈ. એમાં તો ખુલ્લી હતી. આમાં તો એમ આમાં પીળે નથી પડે, એમાં પીળે પડે ગઈ. થોડું વધુ પાણી થઈ ગયું એટલે એવું હતું એ. હાલો અત્યારમાં આપણે માંડવી નીંદવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે એક ઉકસા ઉતરી ગયા છે માંડવીના. જો આપણે હવે આ સેટે નીંદવાનું ચાલુ કરી હે. ઓલ પાતા આપણે નાખીને તો પછી હેલ્પ વીએ હવે આ સેટે હું બરાબર પૂછે હેલ્પ નીંદવા આપણે હેલ્પ વી જતા પછી પાછા આપણે હેલ્પ વી આવ્યા આપણે એક ઉકસા ઉતરીને આ સેટે વી આવ્યા. બહુ ખડતો છે એટલું ખડતું છે સેટે આપણે હાથમાં લેતા આવ્યા હતા એટલું. વાર તો ત્રણ સા લેવી છે. હું ત્રણ સા લેવી એટલે વાર ન લાગે. મારા પૂને વાહે છે લેવાનું હવે બહુ ખડ નથી એટલે લગભગ ખાંજે નીંદે હું તોય તમને વિડીયોમાં આગળ દેખાડે તો તમે વિડીયોમાં આગળ બના રહીજો. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 10:30 અને જો આપણે એટલી માંડવી નીંદી આપણે નીંદી હું 10:30 વાગ્યા મેં થોડો નાસ્તો કરી લેવી. નાસ્તામાં શેવડો કાંઈ નથી, શીપડા સાથે મેં ગોટ લેવી. જો અમે શીપડા ગોટ લેવી પેલા જડી ગયો મસ્ત હે. શેવડો કાંઈ નથી, મેં શીપડા ખાઈ લેવી. હાલો આપણે શીપડા ખાઈને પાછા નીંદવા મળવી. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 12 ને જો આપણે ભાગ્યમાં માંડવી નીંદીને આવ્યા છે એવીને બપોરો કરવા આવ્યા છે. હું 12 વાગી ગયા છે ને એટલે હું મારા બા મારે આપવું નથી આવી એના ભાગ્યમાં છે. આપણે ભાત લેતા જઈશું. હું માંડવી જો આપણે બહુ જાજી નીંદાણી નથી કેમ કે એમાં ખડ બહુ હતું ને એવું ઉગાવ બહુ આવતો. ઉગાવટ લીધો જ નથી. ઉગાવો એટલો હતો એની વાત જાય તમને હું બપોર પછી દેખાડીશ તો તમે વિડીયોમાં આગળ બનાવી રહેજો. અત્યારે પછી મેં દેખાડ્યું નહોતું, બપોર પછી તમને દેખાડીશ. આપણે ઢોલ બાજુ વેવા છે મેં મારા બહાર રાંધે ને કા ઢોલને પાણી નાખી દઈએ પછી આપણે બપોરો કરીને ભાત લઈને વ્યાજી ભાગ્યામાં જો વાદળા થવા મળ્યા છે આ સાઈડ છે એટલે હમણાં વરસાદ ચાલુ થાય તમને દેખાડે એવું લાગે છે. જો આ અહીંયા અત્યારે લગાડ તડકો હતો બાકી તડકો ઘડે કાઢે ન કાઢે એવું. હું માંડવી તો હાજે તો હવે નીંદાઈ રહે એમ નથી લગભગ તો કેમ કે ખરીની દવાઈ મારવાની થાય છે બપોર પછી મારે આપણું લગભગ મારશે. આપણે તો નીંદશું તે કોમેડી વિડીયો આજે પાછો આજે નહીં બને કેમ કે હજી 12 વાગ્યા છે. 12:30 થાય કાં તો રંધા છે પછી ખાઈને વેચે ગોપાલ 1 વાગે આવે કેમ કે 12:30 રજા પડે છે. 10-15 મિનિટ નિહાળ આવતા થાય આડોળો ઊભો રહેતો ગામમાં આવે એટલે એ આવશે ને કે આપણે જવાનું થાય છે એટલે કંઈ કોમેડી વિડીયો બને નહીં. કેમ કે ઘડીક આપણે બપોર ઓછળા કાંઈક તો હતા. મારા આપું આવ્યા હતા ને મારા આપું ભાત લઈ જવાનું એટલે નકર તો આપણે ઘડી કાંઈ રહેવી તો હાલે. બાકી બપોરો બાકી હોય એટલે હટ વ્યૂ જવું પડે ડાયરેક્ટ. હું ઢોરને પાણી નીંદ નાખીને વ્યૂ જવાનું થાય એટલે સાંજે કોરો એવું લાગે તો આપણે 6:30 ક્યારેક તો 7 વાગે કોમેડી વિડીયો બનાવીને અપલોડ કરી દઈએ. હું આજ તો હરખું નહીં આવે. કાલ ત્યાં રોજ એક જ બનાવવાનો ટાઈમ હોય, 2 બનાવી તો મોડું થઈ જાય. કાલ લગભગ આપણે રજા છે
તમને કહીશ હું લેવા રજા હે. કાલે આપણે કોમેડી વિડીયો બનાવીશું ને બસ થોડાક બનાવી દઈશું એટલે પછી ઉપાય દઈને હું ચાલો આપણે હવે ઢોરને પાય નીર નાખી દેવી. જો આપણે બપોરો કરવા બેસી ગયા છે. બપોરામાં જો સેવ ટમેટાનું શાક છે અને ટાઢી સાઈઝ છે ગ્લાસમાં લીધી છે, રોટલા ને જો મરસા હે ઓલા લોટિયા કરેલા ને આથણું છે લીંબુનું. જો અલગ લઈ લીધો આપણે. ચાલો આપણે બપોરો કરી લેવી. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યમ વ્યાવા છે ને જો આપણે માંડવી વ્યાવા છે તમને મેં કે આ ખડ દેખાડું તમે ખડા જુઓ તમે અંદર હાટો હશે જુઓ સમજો એક જ ધારો છે તો આ સામાં જે છે તો આમાં આ ફુવારા સા છે અને બાકી આમાં પારવો છે ને તો આમાં છે એટલે ઠેઠ ફુવારા લગણ છે આમ એટલામાં છે જ ને આમાં થોડુંક છે એવા થોડાક ગુંડા છે આપણે વખે સોર્યું હાક્યું ત્યારે હું ત્યારે પછી એમ તો હાથે હાક્યું હતું ને તોય પાછો ઉગાવ એટલો થયો તો હું લાગટ જ છે મોટું મોટું આપણા માટે લઈ લીધું. આ કેમ કે લેવાય આ કાંઈ લેવાય એમ છે નહીં એટલે મેં કીધું દવા મારવી પડે ખંડને આપણે પારવી એટલે ગુંડે આપણે દવા મારી દઈશું એટલે ઉકાઈ જાય. હા હાટોડો તરત બોલ્યો થાય હું જો આજ પાછ આપણે ગોળ નાખ્યું જોવો તમે આજ પાસે લઈ નાખ્યું ઉગાવું કેમ કે ઝીણો હોય ક્યાંક હોય તો ભેગું થાય પણ આમાં કાંઈ ભેગું ન થાય એટલે દવા જ મારવી પડે. હું હા હું રોશે ને એવા આવે 2-3 ગુંડા છે એટલે આ જ દવા મારવાની થાય છે. કાલે સવારે મારવાની થાય એટલે મારવી જ પડશે ને આપણે નીંદતા જો અહીંયા પહોંચ્યા સીવી. હા સાહેબ પહોંચ્યા સીવી એટલું આપણે નીંદ નાખ્યું ને આલપદ નહીં વાલો તમને હતું દેખાડી દઉં. મેં કીધું બપોર વસાડે મેં કીધું પડામાં હાલો જાઉં ને વ્લોગ ચાલુ કરી દઉં ને મેં કીધું પછી તો નીંદતા હોય એટલે જાદો ટાઈમ ન હોય એટલે મેં કીધું હંધા હોય એટલે મેં કીધું સરખું બોલાય નહીં એટલે હંધું મેં કીધું હંધું કહી દઉં. જો આલપા બહુ નથી જો આલપા જો કાંઈ છે નહીં એલપાસ છે એ હંધું આલપા આપણે ઝાડવા કોક જ છે ક્યાંક તો બાકી તો આપણે લઈ જ નાખ્યું હતું હંધું. આવો ક્યાંક હોય તો આપણે દાંતડી આમ ગોળતા જઈશું એટલે એ તો બધું પેલું થઈ જાય. હવે સાંજે તો નક્કી નહીં લેવાય રહે કે ન લેવાય રહે તોય તમને દેખાડે કેટલી લેવાય રહી. હું તડકો છે તો આપણે પડાવી એવા સીવી હાલો ઘડીક આપણે વાડીએ વ્યા જઈને પોરો ખાઈ લેવી પછી પાછા આપણે નીંદવા મળશું. ફાઇનલી મિત્રો વાગી જશે તો એને જો આપણે માંડવી નીંદવા વ્યાવા સીવી ને જો આપણે હવે જો એટલા સાર્યા હે શેઠે પગવા આવી જાય. હું બરાબર દવા સાટા જ ખાઈને ઘેર કે દવા સાટાને ચાલુ કરી દીધી. થોડાક પોપ થાય તો આમાં જે સાટવાની છે આમાં ઉગાવો છે જ તે પાછળ જો બાકી અહીંયા લગન કંઈક છે ના લગન છે પછી ઓઇલ પાતો કાંઈ બહુ છે નહીં. હું એટલામાં સાટવાની છે તે હાલો આપણે તો હવે નીંદવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 5 ને જો આપણે માંડવી નીંદતા વ્યાવા છે ને જો સાટા ચાલુ થઈ ગયા. વરસાદ જોયેલ ભાઈ એક ધારો ગાજે છે સંભળાતો સ્ટુડિયોમાં આખો ગાજે એટલે બહુ દેખાતું ને સાટા બાકી પડે છે. જો આપણે તો વાડી વિદાવનું છે એટલે આપણે માંડવી નીંદતા માંડવી ઘણી નીંદાઈ ગઈ એ તમને હવે કાલ કાપમથી દેખાડી દઈશ. હું એટલે પણ ડાયરેક્ટ આપણે વે માર્ગે હું એટલે વાડીએ વિદાવનું કેમ કે નીણ વાઢવાની છે એટલે આજે આપણે 5 વાગે વ્યાજ આવી સીવી હું લેવા નીણ વાઢવાની તમને વાડી જઈને કહું કાલની વાઢવાની આપણે તો તમે વિડીયોમાં આગળ બના રહીજો. આપણે હવે જઈ વાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યમાં વ્યાવા છે ને જો આપણે વાડીએ વ્યાવા છે ખાટલે બેઠા છે ને જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો સાંટ આપણે હે કોઈ પલાળાયો એમ તો દેખાતા નહીં એમ તો ચાલો ઘડીક આપણે ખાટલા દેવી મને મકાઈ વાટવા જવાનું છે વરસાદ લીધે પછી. ફાઇનલી મિત્રો જો વરસાદ રહી ગયો છે ને જો આપણે હવે ગોપાલની વાડી કોઈ નથી જતા પણ ગોપાલ જ આપણે વાડી કોઈ આવતો. કા ગોપાલ સ્વાગત છે આજના વ્લોગમાં કા એવું છે ને કા ગોપાલ મોરલો બોલે છે 1:30 વાગી જાય મોરલો બોલી ગયો ને વરસાદ રહી ગયો. કા ધીરે ધીરે આવ્યો જો કેવો બોલે સંભળાય તે વ્લોગમાં ધીમું સંભળાય. બાકી એમ કોમેડી વિડીયો બનાવીને ત્યારે તો બહુ સંભળાય હતું. હું અવાજ બહુ જ આવે કા ગોપાલ આવું હોય ત્યારે બહુ અવાજ ન આવે. અમારે કાંક લેવું ને માયક બાઈક એવું કાંક લેવું પડશે. માયક લેવું છે આપણે એક દિવસ જહદન ગયા હતા પણ કઈ દુકાન નથી જડી નહીં
અમાર તો કેમાં અમાર તો એમ આઈડિયા શું થાય હે અને લાઈટ ના શાળા નો હોય ગોપાલ ગોપાલ ડુંગળા જો ગોપાલ ની 1 નંબર થઈ ગઈ છે હવે કા ગોપાલ આ દડા જો બહાર જ હોય જો આ રીતે બહાર જ રહે પછી મોટા થાય કા ગોપાલ હું હતું ખડ ખડ વાઈ ગયું છે ને આજે ઓલા કેરાન છે એક કેરામાં છે જે એમાં નીંદવા બાકી છે નીંદન બાકી હે એવું છે હજુ બાકી છે ને નીણ તો વાઢવા નથી ને કંઈક મેં કીધું મગજમાં નથી થતું નીણ વાઢવા નથી ને કા વરસાદ આવી ગયો હવે ઘડે કોરું થવા દે વઢાય તો નકર પછી કાલે એટલે કાલ છે શું ગોપાલ છે કાલ કાલ તો મને જ ખબર કાલ હાથેમ છે ને ધરો હાથેમ કહેવાય એટલે કાલ કાંઈ વાઢવાનું ન હોય નીંદવાનું હોય એટલે આપણે રજા રાખીએ છે એટલે આજ નીણ વાઢ લેવી હું મારી સોય તાર રજા નહીં હાડે નહીં એ હાથેમ નથી એટલે નો રજા હોય કાલ શનિવાર છે કાલ શનિવાર છે ઠીક એટલે હું આપણે આજ વાટ નાખ્યું તો કાલ આખો દી વાઢેલી નાખ્યું મને કા વરસાદ આવી ગયો હવે તો થોડીક વાટશું ને બાકી તો હુકાર રાખશું કાલ ધરો હાથે એમ કહેવાય એટલે તેથી કાંઈ નીંદવાનું ન હોય ને હાથે ન આંકવાનું હોય એવું હોય તો હું હાલો હું ગોપાલ તો ઘડીક ધાવામાં બેહવા જાવી ફાઇનલી મિત્રો જો આપણે ધાવામાં થાય બેઠા છે મેં સમજો ગોપાલ ફોન લઈ આવ્યો કા ગોપાલ ગોપાલ આ 2 દી થઈને કાલ બકાલ મેં કહ્યું હતો ને રોજ મેં કીધું મેં ગોપાલ વ્લોગમાં 2 દી નહીં થાય બકાલ રોજ મેં કહ્યું જાય ને તો વાતાવરણ થઈ ગયું વરસાદ રહી ગયો પછી જો વાદળા તો સેજ થઈ છે કોમેડી વિડીયો બનાવીને છે કા ગોપાલ કોમેડી વિડીયો બનાવીને અપલોડ કરી દીધો મેં પછી વ્લોગ ચાલુ કર્યો મેં ઘડીક વ્લોગ ચાલુ કર્યો ને તો પછી અંધારા જેવું થઈ જાય ને તો હરખું રિઝલ્ટ ન આવે કા ગોપાલ એવું થાય ને 2-3 શબ્દ કહી દે કીધું ને કીધા નથી ને વ્લોગમાં જ આવ્યો છો તારે હમણાં લડને પછી કાંઈ ટાઈમ નથી કાંઈ બોલતો નથી મારે શું ખોટો કેમેરો રાખવો દાંત કાઢે છે હું હાલો હું ગોપાલ તો ઘડે કાંઈ ધાવામાં દઈશ એટલે બેહવું નહીં થાય છે ને થોડું ગામમાં જવું હે ગામમાં જવું હે ગોપાલ ત્યાં ગામમાં જવું તો મેં કે તો જાવી કાંઈ લેવાનું છે જઈશું ન કરતો પેલા હેઠા જઈ પૂછ જઈ હું કાંઈ ગામમાં લેવાનું છે 2 દિન ગામમાં નથી દો ને આટો મરાય જાય ગામમાં આટો મરાય જાય કા તું રોજ જાય ને રોજ આવો રોજ ન જાય કા એટલે ભણવા જાવ ને એટલે ભણવા જાવ એટલે ને એકલો જ ન જાય હું ચાલો આપણે હેઠા જાવી નકર પાછા ઘડકાડું થામાં બેહવા વે આવીશું ફાઇનલી મિત્રો જો આપણે ગામમાં જતા ને પાછા આપણે વાડીએ વે આવ્યા છીએ કા ગોપાલ એટલે હાલ્યા જાવી છે હું ગયા ત્યારે વ્લોગ ચાલુ નથી કર્યો કેમ કે દાદાને લઈ ગયા હતા કા ગોપાલ ગામમાં દાદાને ગામમાં આવું હતું એટલે લઈ ગયા હતા ને દાદા હોય એટલે એક હાથે વ્લોગ ચાલુ કર્યું છે કા ગોપાલ પાણી પાસે એક હાથે હરખી હાલે ને ત્રણ બેઠા હોય એટલે જો પાણી આમાં ભીરું ક્યાંક હરખું દેખાતું નહીં કેમ કે અંધારા જેવું થવા મળ્યું ચાલો આપણે હવે જાવી વાડીએ ફાઇનલી મિત્રો જો આપણે ગામમાંથી આવ્યા હતા ને પછી ઘડીક ધાવામાં બેહવા ગયા હતા પછી મેં કીધું હવે વ્લોગ પૂરો કરવો નથી ભૂલી ગયો તો હું એવું થયું હતું ને કાલનો વ્લોગ આપણે બનાવ્યો આ બપોરે અપલોડ કરો બપોરે રોજ અપલોડ કરું છું બપોરે અપલોડ કરો નતો નહીં હવે અત્યારે કર્યો એ ભૂલાઈ ગયું જેમ છે આ વાડીએ આવ્યા હતા ને ભાગ્ય મેં હતા કાંઈ યાદ જ નથી રહ્યું ને અત્યારે વ્લોગ પૂરો કરવાનું ભૂલી ગયો મને કાંઈ ખબર નથી હમણાં ઘર વાળું કરીને ભૂલી જતો પછી ત્યારે અટકો એક લેવાનું ભૂલાઈ જતું હું અપલોડ કરવાનો તો એ ભૂલી ગયો અત્યારે અપલોડ કર્યો મેં કહેતા હોય વોઇસમાં તેમ કહેતા હોય ખાલું રહે હું પછી ક્યારેક વ્લોગ ન આવે ને કરતા હવે રોજ જ વ્લોગ આવે પણ આ બપોરે અપલોડ કરવાનો હતો ને તે ભૂલાઈ ગયું હતું પછી કંઈ 4 વાગે સાંભળ્યું 4 વાગે તો અપલોડ કરાય નહીં મેં કે હવે 6 વાગે અપલોડ કરી કે ત્યારે ભૂલાઈ ગયું ને પછી અત્યારે મગજમાં મેં કહ્યું અપલોડ તો કરેલો નથી ને વિડીયો અપલોડ અત્યારે આપણે અપલોડ થાય છે હમણાં આવી જાય છે હું ચાલો આપણે વાળું કરી લઈને વ્લોગ આપણે પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા નવા વ્લોગમાં